જય માતાજી। આજે જો બારે જમવાનો પ્લાન કર્યો છે ને આજે બારે જમવા આવી ગયા છે। એના જગ્યા કઈ છે તમને ખબર હોય તો મને કોમેન્ટ કરજો। અહીંયા જો ઘણા સમય પછી અમે આજે અહીંયા જમવા આવ્યા ને લાસ્ટ ટાઈમ અમે ક્યારે આવ્યા હતા કે જ્યારે મારી પાહી નાની થઈ અને મને હોસ્પિટલથી રજા થઈને ત્યારે અમે અહીંયા જમવા આવ્યા હતા। તો એને થયા આજે પોણા 2 વર્ષ થઈ ગયા છે। આ પોણા 2 વર્ષ પછી અમે જમવા બારે આવ્યા છીએ, કારણ કે પાહી અમે બહાર નીકળીએ એટલે પાહી અમને કાંઈ જમવા દે નહીં। તો હવે થોડી મોટી થઈ ગઈ તો કીધું હાલો આપણે ટ્રાય કરીએ, બહાર જમવા જઈએ। તો અહીંયા જો મસ્ત અમારું જમવાનું આવી ગયું છે, કાજુ મસાલા શાક છે અને મસ્ત જો જમવાનું અમારું આવી ગયું છે, રોટલી છે અને પાહીબા માટે ખીચડી મંગાવી હતી અને જેવી તો અહીંયા હિંચકા ખાવા વયો ગયો તો અહીંયા પછી જમવા હું બોલાવા ગઈ તો આવ્યો અને મજા આવી થોડી વાર અને જો સહેજી પણ મને દેશે। તો ચાલો આજે તમે મને પીરશો, તો મને કે લાવો હું તમને પીરસી દઉં, એમાં શું। અને આજે પાહીએ પણ અમને સરસ રીતે જમવા દીધા, એને પણ ઘણું જમી, ખીચડી ને એવું બધું ખાધું ને થોડી વાર પછી થોડાક ઠંકલા થયા હતા પણ મોબાઈલ થોડી વાર આપી દીધો ને તો વળી રાગે પડી ગયું। તો અહીંયા જો જયવીર પણ હિંચકા ખાય છે અને ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।